કચ્છ સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકોની માહી મિલ્ક ઓર્ગેનાઇઝેશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। સંસ્થાના સ્ટાફગણ દ્વારા ભુજના હમરસર તળાવ નજીક વોકવે સહિતના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાનો સંદેશ વહેતો કરાયો હતો। કચ્છ સહિત દેશને સ્વચ્છ રાખવા સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ તકે સંસ્થાના હોદ્દેદારોએ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા કરેલા આહવાન અંગે વાત કરી હતી। દરેક કચ્છવાસી પોતાના ઘર, શેરી, મહોલ્લા, ગામ અને શહેરને સ્વચ્છ રાખવા યોગદાન આપે તેવી અપીલ કરી હતી। ગાંધી જયંતિ નિમિત્તે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે સંદેશ છે કે સ્વચ્છ ભારત અભિયાન, આ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છના દૂધ ઉત્પાદકોની સંસ્થા એટલે માહી મિલ્ક ઓર્ગેનાઇઝેશન દ્વારા સભી કર્મચારી ગણ દ્વારા આજે એક સ્વચ્છતા અભિયાનનો એક સંદેશ પૂરો પાડેલ છે અને એક રાષ્ટ્રીય ફરજ દરેક કર્મચારી નિભાવે છે। તો સ્વચ્છતા એ જ સંપત્તિ છે અને સ્વચ્છતા એ જ આરોગ્ય છે, માટે જ આપણે એક કદમ સ્વચ્છતા કી ઓર આગળ बढ़ીએ છીએ। તો સ્વચ્છ ભારત સ્વસ્થ ગુજરાત સ્વસ્થ કચ્છ માહી મિલ્ક ઓર્ગેનાઇઝેશન દ્વારા રણમલ તળાવ હમીરસરનો જે વોક એરિયા છે ખેંગારજી પાર્ક ત્યાં સ્વચ્છતાનું અભિયાન હાથ ધરેલ છે અને દરેક કર્મચારીએ પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવેલ છે। 7 જેટલી અલગ અલગ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ અને જૈવિક વિવિધતાથી સમૃદ્ધ કચ્છ જિલ્લો વન્ય પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટેનું સુરક્ષિત રહેઠાણ છે તેવું ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડોક્ટર એપી સિંઘે ભુજમાં વન્ય પ્રાણી સપ્તાહના ઉપલક્ષ્યમાં આયોજિત લોક જાગૃતિ કાર્યક્રમ વેળાએ જણાવ્યું હતું। ભુજમાં ગાઈડ સંસ્થા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ડોક્ટર સિંઘે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કચ્છ અને ગુજરાતમાં વન્ય પ્રાણીઓ અને કચ્છ આવતા યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિ લાવવા મનોમંથન કરાયું હતું। વન્ય પ્રાણીના સંરક્ષણ તેમજ સંવર્ધન હેતુ પડકારો, પ્રશ્નો સહિતના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ભારતમાં ક્રોકોડાઇલ સંવર્ધન પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ થયેલ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। કચ્છ વન વિભાગના ચીફ કન્ઝર્વેટર ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં 7 ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે। આ જિલ્લો જૈવિક વિવિધતાથી સમૃદ્ધ છે। કચ્છમાં ચિત્તા સંવર્ધન માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। કચ્છ જિલ્લો દેશમાં ચિત્તા કન્વર્ઝેશનનું બીજું સેન્ટર બનશે। હાલે બન્ની ગ્રાસલેન્ડના 600 હેક્ટર વિસ્તારમાં ચિત્તાઓને વસાવવાની તૈયારીઓ ચાલી રહી છે। વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં વિવિધ વિભાગો, સંસ્થાઓ દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો છે। વન્યજીવો સાથે કઈ રીતે રહી શકાય અને તેનું સંવર્ધન કરી શકાય તે માટે લોક જાગૃતિ અનિવાર્ય છે। આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોને વન્યજીવોના સંવર્ધનનો સંદેશ આપી શકાય છે તેવું વધુમાં જણાવ્યું હતું। ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ડાયરેક્ટર ડોક્ટર વી વિજયકુમારે કચ્છમાં ક્રોકોડાઇલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરી અંગે વિગતો આપી હતી। 50 વર્ષ અગાઉ શરૂ થયેલ પ્રોજેક્ટ થકી કચ્છ સહિત દેશમાં મગરની વસ્તી વધી છે। વર્ષ 1965માં કચ્છમાં માત્ર 450 જેટલા મગર હતા। આજે તેમની સંખ્યા 1000 સુધી પહોંચી છે। જાડવા રખાલના પ્રાગસર તળાવમાં સૌથી વધુ મગર જોવા મળે છે। મગરની બ્રીડિંગ સિસ્ટમ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રજનન કાળ દરમિયાન પુખ્ત વયના થયેલ મગર આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર કરી જતા હોવાથી જાડવા રખાલ આસપાસ 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલ વોટર બોડીમાં મગરની મોટી સંખ્યા જોવા મળે છે। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। આપણે બધાને ખ્યાલ છે કે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી આખા દેશમાં વન્ય પ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે અને હાલમાં આ સપ્તાહનું શરૂઆત થઈ ગયેલ છે। તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે અહીંયા વન્ય પ્રાણી સપ્તાહના ઉપલક્ષ્યમાં એક દિવસનું પ્રોગ્રામ આયોજિત કર્યા છે। આ પ્રોગ્રામમાં ખાસ બાબત તો એ છે કે આપણે ક્રોકોડાઇલ્સના જે પ્રોજેક્ટ હતા એને 50 વર્ષ પૂરા થયા છે તો તે બાબતે પણ ચર્ચા કરવાની છે। તે સિવાય ગુજરાત રાજ્યની જે વન્યજીવ છે એના સંરક્ષણ સંવર્ધન બાબતે જાગૃતિ ફેલાવવાની પણ જરૂરિયાત છે। સાથે સાથે આપણે જાણીએ છીએ કે આખા દુનિયામાં સેન્ટ્રલ એશિયન ફ્લાયવે
ગુજરાતમાંથી પસાર થાય છે અને આમાં 200 કરતાં વધારે આપણે જે માઇગ્રેટરી બર્ડ પણ પસાર થાય છે. તો ભવિષ્યમાં એના પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા થશે અને આવી જે માઇગ્રેટરી બર્ડ છે એને કોઈ નુકસાન ન થાય આ બાબતે પણ મનોમંથન થશે. છેવટે આપણે કહીએ કે કચ્છ અને ગુજરાતના વન્ય પ્રાણી સંદર્ભે તમામ વિષયો ઉપર આજે આ તમામ નિષ્ણાંતો દ્વારા ચર્ચા કરવામાં આવશે. एक्चुअली 1960 में क्रोकोडाइल का पॉपुलेशन पूरा कंट्री में बिल्कुल कम हो गया. पूरा इंडिया में 3 स्पीसीज ऑफ क्रोकोडाइल मिलती है. वो तीनों स्पीसीज 1000 का नीचे संख्या आ गया था. उसका पॉपुलेशन को बढ़ाने के लिए गवर्नमेंट ऑफ इंडिया ने FAO UNDP के साथ एक क्रोकोडाइल कंजर्वेशन प्रोजेक्ट लॉन्च किया था 1975 में. वो प्रोजेक्ट आज 50 साल, ये साल में 50 साल खत्म हो गई. तो 50 साल में सभी जगह पे क्रोकोडाइल पॉपुलेशन बहुत अच्छी तरफ से डेवलप हो गई. हम 95 में कच्छ का पॉपुलेशन का गिनती किया था. कच्छ में करीब 450 क्रोकोडाइल, कच्छ एक सूखी प्रदेश है, फिर भी 450 का आजू बाजू में क्रोकोडाइल था. आज अगर आप कच्छ में देखें तो करीब 850 से 1000 क्रोकोडाइल का ऊपर कच्छ में है आज. और कच्छ में एक एरिया है चाडवारकाल. चाडवारकाल में एक प्राक्षर लेक है. प्राक्षर लेक में आपको 100 से ज्यादा क्रोकोडाइल्स वहां मिल जाता है. ये क्रोकोडाइल में क्या होती है, ब्रीडिंग सीजन में अडल्ट एक टेरिटरी फॉर्म करती है. वो टेरिटरी में सिर्फ अडल्ट फीमेल को अलाउ करते, सब अडल्ट मेल फीमेल को भगा देते. तो ब्रीडिंग सीजन में 4-5 अडल्ट हो गई, 4-5 टेरिटरी हो गई, तो ये सब अडल्ट मेल फीमेल को निकाल देते. वो आजू बाजू में जाके वाटर बॉडी में सेटल हो जाता है. तो इसके वजह से आप प्रक्षार लेक का 10 किलोमीटर का रेडियस में जो वाटर बॉडी है सभी में 3, 4, 5, 10 क्रोकोडाइल उधर देख सके. अब अभी इसमें एक नेचुरल प्रॉब्लम अभी हो सके. क्रोकोडाइल क्या है, ये मगरमच्छ एक कड़ा खोद के उसके अंदर अंडा डालते. वो सनलाइट का टेम्परेचर के ऊपर वो अंडा हैचिंग होके बच्चा निकलती है. तो बच्चा का सेक्स भी ये टेम्परेचर के ऊपर डिपेंड होती है. अगर टेम्परेचर नीचे हो गया तो फीमेल होती है, ऊपर हो गया तो मेल हो जाता है. अगर अभी ये क्लाइमेट चेंज की वजह से अगर टेम्परेचर में फेरफार हो रहा है, इसमें इनका मेल फीमेल का संख्या में भी फर्क हो सके. बेसिकली हमारा फॉरेस्ट कंजर्वेशन, वाइल्ड लाइफ कंजर्वेशन, ग्रासलैंड कंजर्वेशन और फॉरेस्ट से लगत जितने भी कामगिरी यहाँ पर हैं, चाहे लैंड मैनेजमेंट हो, ह्यूमन डायमेंशन की एक्टिविटीज हो, इस सारी चीज़ों को हमें देखनी होती है. सर, खास करके कच्छ में ये एक्टिविटीज बड़ी अहम वो चीते के लिए भी आप कुछ बना रहे हैं और ये आपके निगरानी में होगा कि कच्छ में होता है, तो आप क्या कहेंगे इसके लिए, क्या है डिटेल्स? सबसे पहले तो मैं वन्य प्राणी सप्ताह जो 2 अक्टूबर से 8 अक्टूबर के बीच सेलिब्रेट किया जाता है, इसके लिए आप सभी लोगों को मैं बहुत बहुत धन्यवाद करता हूं. और कच्छ सर्कल की तरफ से मैं ये चाहता हूं कि इस बार जो वन्य प्राणी सप्ताह का जो उजवनी हमारी हो रही है उसमें तमाम लोगों की भागीदारी बहुत ही एक्टिव पार्टिसिपेशन के साथ हम कर सके और साथ ही साथ में आप सभी मीडिया भाइयों की मदद से हम लोगों के पास में पहुंच सके, अवेयरनेस फैला सके कि वन्य प्राणी सप्ताह वन्य जीवों के साथ किस तरीके से रहना है हमें और कैसे एक दूसरे को सपोर्ट के साथ में हमें आगे बढ़ना है, विकास करना है, ऐसी हमारी सोच है. जी आज का जो प्रोग्राम जी, आज का जो प्रोग्राम है ये बेसिकली 50 साल जो क्रोकोडाइल कंजर्वेशन का जो प्रोग्राम चली उसके उजवनी के ऊपर में है और साथ ही साथ में वन्य प्राणी सप्ताह का जो हमारा उजवनी हो रहा है और आज विश्व एनिमल डे भी है. इन सभी को ध्यान में रखते हुए आज का प्रोग्राम हमारा गाइड इंस्टीट्यूट, फॉरेस्ट डिपार्टमेंट और यहाँ के स्थानिक लोग हैं, कांडा टिम्बर्स हैं, सृष्टि है, सभी लोगों के साथ मिलकर करके एक हम प्रोग्राम कर रहे हैं. लोक भागीदारी के साथ ये हम अवेयरनेस फैलाने का कामगिरी के लिए ध्यान में रखते हुए काम कर रहे हैं. કચ્છમાં હવાઈ સેવા સુવિધાઓના વિસ્તાર માટે મહત્વપૂર્ણ પગલું ભરતા એર ઇન્ડિયાએ નવી જાહેરાત કરી છે. આવતા 26 ઓક્ટોબરથી ભુજ મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ થવાની છે. અત્યાર સુધી સવારે માત્ર એક જ ફ્લાઇટ ઉડાન ભરતી હતી, પરંતુ હવે સાંજના સમયે વધારાની ફ્લાઇટ ઉપલબ્ધ થતા પ્રવાસીઓ, વેપારીઓ અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સુવિધામાં વધારો થશે. એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી અનુસાર મુંબઈથી ભુજ માટેની સાંજની નવી ફ્લાઇટ બપોરે 1:50 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરીને
સાંજે 3:20 ભુજ પહોંચશે. પરતમાં ભુજથી આ ફ્લાઇટ સાંજે 4 વાગે ઉડાન ભરીને સાંજે 5:25 મુંબઈ પહોંચશે. નવી સાંજની ફ્લાઇટનું ભાડું 8 થી 9,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સવારની ફ્લાઇટનું ભાડું 12 થી 15,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમ છતાં હવે 2 ફ્લાઇટ્સ શરૂ થતા ભાડામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ભુજથી વિદેશ જવાના પ્રવાસીઓને સવારે ફ્લાઇટ પકડીને મુંબઈ પહોંચ્યા બાદ લંડન, નેરોબી, અમેરિકા જેવી લાંબી ઉડાનો માટે આખો દિવસ એરપોર્ટ પર રાહ જોવી પડતી હતી. હવે સાંજના ફ્લાઇટ મળતા મુસાફરો સીધા જ કનેક્ટિંગ ફ્લાઇટ પકડી શકશે. સમયની મોટી બચત થશે. કચ્છ રણોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે આ નવી સેવા શરૂ થવાની હોવાથી કચ્છમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા ઊભી થશે. પર્યટન વિકાસ સાથે સાથે કચ્છના વેપાર, ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ વિદેશ ગમન કરનારા મુસાફરોને પણ અનુકૂળતા મળશે. આ નવી સેવા શરૂ થતાં ભુજ મુંબઈ હવાઈ કનેક્શન વધુ મજબૂત બનશે. વિજયાદશમીના પાવન અવસરે મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દશેરાના રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ શહેરની ક્ષત્રિય સમાજવાડીએ એકત્રિત થયા હતા અને ત્યાંથી ઢોલ નગારાના નાદે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, નદીવાડા નાકા થઈને અગ્નેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી અને મુન્દ્રા શહેર જય ભવાની જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી નખત્રાણા તાલુકાના રોડ રસ્તાના કામો માટે ગુજરાત માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા રકમ ફાળવાઈ છે, જેમાંથી બનતા રોડના કામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું હતું. તાલુકાના ગંગોણ ખાતે 1,07,00,000 ખર્ચે ગંગોણ બેટુ સુધી એપ્રોચ રોડ મંજૂર કરાયો છે, તેમજ વિભાગ પર એપ્રોચ રોડ 33 લાખના ખર્ચે મંજૂર કરાયું છે. બોજરાજ વાડ ખાતે 37 લાખના ખર્ચે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. મેવાનગર લિવરી રોડનું 1,46 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, પાર્ટીના કાર્યકરો, સરપંચો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે મહામહેનતે સરકાર દ્વારા રોડ રસ્તા મંજૂર કરી આપવામાં આવે છે, માટે રસ્તાઓનું જતન કરવું, માલ મટીરીયલ કેવો વપરાય છે તેની પણ ચકાસણી સ્થાનિક ગ્રામજનોએ કરાવવી જોઈએ અને કામ મજબૂત બને તે માટે હાજરી આપવી જોઈએ. કોઈપણ અધિકારી કે કોન્ટ્રાક્ટર ટકાવારીની વાત કરે તો ફરિયાદ કરવા જણાવ્યું હતું. સરકાર દ્વારા દરેક ગામડાઓને શહેરો સાથે સાંકળવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે, ત્યારે તેનું જતન કરવું સ્થાનિક ગ્રામજનોની સીધી જવાબદારી બને છે. મહાનુભાવોના હસ્તે ગંગોણ વિભાગ પર ભોજરાજ વાંડ તેમજ મેવાનગર લિફરી રોડનું 3,22,00,000ના ખર્ચે નિર્માણાધીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુન્દ્રામાં શનિવારે સવારે સૂર્યનારાયણે દર્શન દીધા હતા, જોકે બપોરના અરસામાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ થઈ હતી. અચાનક મોટા વરસાદી છાંટા સાથે મેઘરાજાનું આગમન થયું હતું અને અડધી કલાક સુધી વરસેલા વરસાદી ઝાપટાથી શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ભાટિયા ચોકથી જૂની ટેલિફોન કચેરી વચ્ચે વરસાદથી ભૂવો પડ્યો હતો. આ વિસ્તારમાં પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ ભૂવો જોખમી સાબિત થઈ શકે છે. તહેવારોની ઉજવણીમાં સંસ્કૃતિ અને મર્યાદાનું જતન એ ક્ષત્રિય સમાજની વિશેષ ઓળખ રહી છે. વર્તમાન સમયમાં ધાર્મિક કાર્યક્રમોમાં પાશ્ચાત્ય દૂષણો પ્રવેશી રહ્યા છે, ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ સનાતન હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરાઓને જાળવી દરેક તહેવારની ઉજવણી કરે છે, તેવું કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા દ્વારા નવરાત્રી પર્વ ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આસો સુદ આઠમના સમાજની દીકરીઓ અને પુત્રવધુઓ તલવાર રાસ રમે છે. સમાજના કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છાત્રો પણ તલવાર રાસમાં જોડાય છે. મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજની દીકરીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તે માટે સમાજની મહિલા સભા દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે રાજપૂત ક્ષત્રિય સમાજનો મોભો, મર્યાદા અને પરંપરાઓ જળવાઈ રહે તે પ્રકારે આયોજન કરવામાં આવે છે. તલવાર રાસમાં વિજેતા દીકરીઓને પુરસ્કૃત પણ કરવામાં આવી હતી. ચેતનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીમાં કોમર્શિયલ ગરબીઓની બોલબાલા વધી છે. ધાર્મિક પ્રસંગોમાં ખોટા ધતિંગ વધી રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રી, તમામ સનાતની તહેવારોની ઉજવણીમાં પરંપરા અને ભારતીય સંસ્કૃતિની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે સર્વે સમાજે આયોજન કરવા જોઈએ. આ તકે તેણે કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાની સમગ્ર ટીમ, સ્પર્ધાના નિર્ણાયકો અને આયોજનમાં સહયોગી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા 17 વર્ષથી અહીંયા મહિલા સભા દ્વારા એક નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે દીકરીબા હોય કે વહુ હોય, દર વર્ષે અમે માતાજીની આઠમના ખાસ અહીંયા તલવારસનું આયોજન કરીએ છીએ અને દીકરીબા અને વહુઓ આપણે હમણાં જ આપણે જોઈએ કે તલવારસ બુલેટ ઉપર પણ એક એને કરતબ બતાવ્યા દીકરીબાઈ અને કન્યા છાત્રને જે અમારા દીકરીબાઓ છે એ પણ દર વર્ષે તલવારસ અહીંયા રજૂ કરે છે. પ્રેક્ટિસ તો એ લોકો 2 કે 3 દિવસમાં જ પૂરી કરી નાખે છે. કારણ કે અમે આ 17 વર્ષથી ગરબીનું આયોજન એટલે જ કરીએ છીએ કે આપ સબ જાણો છો કે રાજપૂત ક્ષત્રિય સમાજની મોભો મર્યાદા અને પરંપરાઓ એ અમારી જળવાઈ રહે અને અમારા સમાજના દીકરીબા અને વહુને પણ આ સમયની અંદર આવું સરસ એક પ્લેટફોર્મ આપીએ કે તે પણ પોતાનો શોખ પૂરો શકે અને પોતાની અંદર જે સ્કિલ છે એ પણ બહાર લાવી અને અહીંયા સરસ રીતે રમી શકે 9 દિવસ અને માતાજીની આરાધના કરી શકે. નખત્રાણાના મણિનગર 4 વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થઈ છે. ગટરનો પ્રશ્ન પણ લાંબા સમયથી સતાવી રહ્યો છે તેવી રજૂઆત રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં કરાઈ હતી. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવાનું પાણી ન મળતા ના છૂટકે ટેન્કર મંગાવવા પડે છે. વારંવાર રહેણાંકોની ગટર ચોકઅપ થઈ જાય છે જેના કારણે સ્વખર્ચે રિપેર કરાવવી પડે છે. પાલિકા દ્વારા કોઈ જ હકારાત્મક વલણ અપનાવવામાં આવતું નથી જેના કારણે નગરજનોએ નારાજગી વ્યક્ત કરી નગરપાલિકાના જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે જો 2 દિવસમાં પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો પ્રતિનિધિ મંડળ નગરપાલિકામાં ધારણા કરશો અને જરૂર પડી તો તાળાબંધી સહિત કરવામાં આવશે તેમ રહેવાસીઓએ જણાવ્યું હતું. નગરમાં રહેવાસી 4 માં રહું છું. અમારે ગટરનો પાણીનો પ્રોબ્લેમ છે 3 મહિના થયા અને ઘરે ઘરે રોજ અમારે ટેન્કર મંગાવવા પડે છે. એના 600 રૂપિયા અમને ખર્ચી છે ટેન્કરના. તો શું નગરપાલિકા અમને ટેન્કરનો ખર્ચો આપશે એવું અમને રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે, છતાં એ લોકોએ કોઈ પણ જવાબદારી લીધી નથી. નખત્રાણા મણિનગર 4 ના રહેવાસી અમો લેખિતમાં 1 મહિનાથી તંત્રને રજૂઆત કરેલ છે. પાણી અને ગટરનો સમસ્યાથી અમે સામનો કરી રહ્યા છીએ. છેલ્લા 3 મહિનાથી પાણી બિલકુલ આવતું નથી અને હાલ ચોમાસાની ઋતુમાં પણ ગટર અનેક વખત ઉભરાઈ છે. મૌખિક અને લેખિત રજૂઆત કરી છતાં પણ તંત્ર કોઈ સાંભળતું નથી અને હાલ અત્યારે પણ તંત્રનો કોઈ જવાબદાર વ્યક્તિ નગરપાલિકામાં હાજર રહેલ નથી. સાહેબ પણ નથી અને એન્જિનિયર કહે છે 1 કલાક પછી આવું ને 2 કલાક પછી આવું. અત્યારે અહીં બધા આવ્યા છીએ રજૂઆત કરવા માટે. બધા પોતાની દુકાનો ગેરેજ બંધ કરીને આવ્યા છીએ. તો આ સમસ્યાનો જલ્દીથી હલ થાય તો સારી વાત છે. નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું અને જો તંત્ર નહીં જાગે તો અમે 1 તારીખથી 1 ઓક્ટોબર 2 ઓક્ટોબરથી ગાંધી જયંતિથી જ અમે નગરપાલિકાને તાળાબંધી કરવા માટે તંત્ર અમને મજબૂર ન કરે એ માટે તંત્રને ખાસ નમ્ર વિનંતી. એ માટે તંત્રની તમામ જવાબદારી રહેશે. પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં ખેડૂતોને હથિયાર બતાવીને ચોરી કરવામાં આવતી હોવા અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ ડીવાયએસપી અને પદ્ધર પીઆઈને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા રતનાલ, ચુબડો, ગંડેર, કુકમા, રેલડી, પદર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં ચોરીના બનાવો વધ્યા છે. ચોરને પોલીસની બીક ન હોય તેમ રાત્રે હથિયાર સાથે નીકળે છે. તેઓ ખેડૂતોને હથિયાર બતાવીને ધમકાવી કેબલની ચોરી કરે છે. છેલ્લા મહિનામાં 4 થી 5 ચોરીના બનાવો બન્યા છે. આ અંગે અગાઉ પણ પોલીસમાં અનેક ફરિયાદો અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરી રહી નથી, જેથી આવા લુખાઓને પકડી અને જેલમાં નાખી દેવા જોઈએ તેવી માંગ ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ ડીવાયએસપી અને પદર પીઆઈ રૂબરૂમાં મળીને રજૂઆત કરી હતી. જો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેમ લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું. છેલ્લા લગભગ 5 મહિનાથી ભુજ અંજાર તાલુકાની વચ્ચે જે રતનાલ વાડી વિસ્તાર, ચુબડો, ગંઢેર, લેર, કુકમા એની અંદર મોટે પાયે ચોરી થાય છે. ચોરીમાં એવું છે કે મોટે ભાગે જે કોપરના કેબલ છે ઓરડી અને બોરની વચ્ચે એ લુખા તત્વો, ચોર તત્વો આવીને રાતે કાપી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન તો આપે છે પણ માનસિક ત્રાસ પણ આપે છે. એવું અમે આનાથી 2-2.5 મહિના પહેલા આપણે એક પદર પોલીસ સ્ટેશને ભુજ અને અંજાર તાલુકા દ્વારા આવેદનપત્ર આપ્યું હતું, મૌખિક રજૂઆત કરી, તેના પાછળ એફઆઈઆર પણ કરેલી છે. પણ છેલ્લા 2 દિવસ થયા લગભગ 10 ખેડૂતોના બીજી વાર જ્યારે કેબલ કાપી ગયા ત્યારે નછૂટ કે અમારે આજે ડીવાયએસપી ઓફિસ શ્રી જાડેજા સાહેબને ધ્યાન દોરવામાં આવ્યું અને આ સમયમાં જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આવતા સમયમાં અમારા ભારતીય કિસાન સંઘના નિયમ મુજબ ઉગ્ર આંદોલન પણ અમે કરવા જઈ રહ્યા છીએ. વિશેષની વાત કરીએ તો અત્યારે ખેડૂત માનમાર તો કરી રહ્યો છે. એક બજાર ભાવ નથી, કુદરતની
થાપ છે, કુદરતની માર છે, મોર ખાય, ચોર ખાય, ઢોર ખાય, એમાંથી કાંઈ બચે એ ખેડૂતના બાપનું હોય. પણ અત્યારે એવી પોઝિશન છે કે રાતના પતે ખેડૂત પોતાની વાડી પર જઈ શકતો નથી આ લોકો ચોર લોકોના ત્રાસથી. એટલા માટે આજે અમે આવેદનપત્ર આ ભુજ અને અંજાર તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અને આપના માધ્યમથી કહીએ છીએ કે આવતા સમયમાં જો આનું તટસ્થ તપાસ થવામાં નહીં આવે તો અમારા નિયમ મુજબ આગળની કાર્યવાહી અમે ભારતીય કિસાન સંઘ અવશ્ય કરશે.